આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની. કેવી રીતે કહી શકો અબકી બાર 400 પાર? આટલો આત્મવિશ્વાસ કેમ બીજેપીને? આટલો આત્મવિશ્વાસ અબકી બાર 400 પાર કારણ કે રિપોર્ટ કાર્ડ કહે છે, મોદીજીની 4 ગેરંટી કહે છે. એ 4 ગેરંટી જેણે યુવાલક્ષી, મહિલાલક્ષી, કિસાનલક્ષી અને ગરીબોલક્ષી કામ કર્યું છે. યહાં કામ બોલતા હૈ. અમે કામ કર્યું છે, અમે વિકાસના મુદ્દા પર રાજનીતિ કરી છે. અમે 140 કરોડનો આ મોદીજી મહિલાઓની વાત આવે છે તો મણિપુરમ બી યાદ આવતું હશે. જો મેં તમને હંમેશા કીધું છે કે દીકરી ચાહે કાશ્મીરથી કન્યાકુમારીની હોય, નોર્થ ઇસ્ટથી લઈને ગુજરાતની હોય, દીકરી આપણા દેશની દીકરી છે. એના પર મણિપુરમાં જે અત્યાચાર થયો હતો તો દેશના પ્રધાનમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે આ ખોટું થયું છે અને આનામાં ન્યાય કરવાની કાર્યવાહી કરવામાં આવશે. 1990ની અંદર જે કાશ્મીરી હિન્દુ દીકરીઓનું ઉત્પીડન થયું હતું એના પર કોઈ પ્રેસ કોન્ફરન્સ ક્યારે નથી થઈ, કોઈ માફી નથી. આવી ગયો બેટા? કેમ બેટા તારે આટલું મોડું થાય છે હમણાં? અરે મમ્મી, હમણાં બહુ જ વર્કલોડ છે, પણ સ્ટાર્ટઅપમાં તો એવું રહેવાનું. પણ સાંભળ, 7મી તારીખે આવા કોઈ બહાના નહીં ચાલે હો. અરે આપણે વોટિંગ માટે જવાનું છે. અરે મમ્મી, હું એક જ માણસ છું, કેટલા પાત્રો ભજવું? ઘરમાં દીકરા અને પતિનું પાત્ર, ઓફિસમાં બોસનું પાત્ર, સાઇટ ઉપર ટેકનિકલ એક્સપર્ટનું પાત્ર, અને હવે એમાં વોટિંગ શૂટિંગ કરીને મારા આદર્શ નાગરિકે બનવાનું. અરે બેટા, તું ખાલી આ 4 પાત્ર ભજવીને આટલો ફર્સ્ટેડ થઈ ગયો તો વિચાર તો કર, જેમના માટે આપણે વોટ આપવા જઈએ છીએ એ આપણા માટે કેટલા પાત્રો ભજવે છે, અને એ પણ 365 દિવસ 24 કલાક. અને હા, તારું આજે સ્ટાર્ટઅપ છે ને, આ વોટનો જ કમાલ છે. તો આવો 1 કલાક એમના માટે કાઢીએ જેમણે આપણા માટે કેટલા પાત્રો ભજવતા દાયકાઓ કાઢી નાખ્યા. ફરી એકવાર મોદી સરકાર. કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો.